અમદાવાદમાં ભાજપના ઉમેદવારોની જાહેર થતાની સાથે જ ફોર્મ ભરવાની શરૂઆત પણ થઈ ગઈ છે। વેજલપુરમાં ધારાસભ્યની ઓફિસે ઉમેદવારો પહોંચી ગયા છે। ભાજપના ઉમેદવારોએ ફોર્મ ભરવાની શરૂઆત પણ કરી છે। સરખેજ, વેજલપુર અને જોધપુર વોર્ડના ઉમેદવારોના ફોર્મની ચકાસણી કરવામાં આવી રહી છે। ધારાસભ્યની ઓફિસ પર ઉમેદવારોનો જમાવડો જામ્યો। વેજલપુર ધારાસભ્યની ઓફિસે મહાનગરપાલિકાના ઉમેદવારો પહોંચ્યા છે। ભાજપ ઉમેદવારોએ ફોર્મ ભરવાની શરૂઆત કરી દીધી છે। અમદાવાદ મહાનગરપાલિકા માટે ભાજપ દ્વારા ઉમેદવારોને ટેલિફોનિક જાણ કરવામાં આવી છે અને અત્યારે હાલ વેજલપુર વિધાનસભાના જે વોર્ડ છે ત્યાં ધારાસભ્ય કાર્યાલય ખાતે અત્યારે હાલ જે ફોર્મની ચકાસણી અને ફોર્મ ભરવાની પ્રક્રિયા જે છે તે ચાલી રહી છે। જે દ્રશ્યો પણ જોઈ શકાય છે કે વકીલની હાજરીમાં અહીં ફોર્મ જે છે તે ભરવાની અને જે ચકાસણી કરવાની કામગીરી જે છે તે ચાલી રહી છે। એટલે કે ક્યાંક જે પ્રકારે અત્યારે હાલ જે ઉમેદવારોની યાદી જાહેર નથી થઈ, પરંતુ તે પહેલા જ જે ટેલિફોનિક જાણ કરવામાં આવી અને અત્યારે હાલના આ દ્રશ્યો છે કે અહીં તમામ ઉમેદવારો પણ પહોંચ્યા છે। ઉમેદવારો સાથે આપણે વાત કરવાનો પ્રયાસ કરીશું। આપને ઉમેદવાર બન્યા છો, શું કહેશો? આપ પહેલી પ્રતિક્રિયા શું આપશો? ભારતીય જનતા પાર્ટી એ સતત વિકાસ સાથે જોડાયેલી પાર્ટી છે। ખૂબ સંગઠન પણ અમારું કાર્યરત છે। ભારતીય જનતા પાર્ટીએ આ વખતે વેજલપુર વોર્ડમાંથી મને તક આપી છે। સૌપ્રથમ તો ભારતીય જનતા પાર્ટીના શીર્ષસ્થ નેતૃત્વનો હું હૃદયપૂર્વક આભાર માનું છું। વિસ્તારમાં વિકાસના ખૂબ કામો થયા છે અને જે નાના મોટા કામો હવે બાકી છે એને અમે આગળ ધપાવીશું અને સરકારની ભારતીય જનતા પાર્ટીની સેવાલક્ષી જેટલી પણ યોજનાઓ છે તેને જન જન સુધી પહોંચાડવાનો અમે સનિષ્ઠ પ્રયાસ કરીશું। રાજુભાઈ, સતત ત્રીજી ટર્મ આપની અને ત્રીજી વખત આપના નામ પર મોહર વાગી છે। સિનિયર નેતાઓ જે છે તે ખૂબ અત્યારે ઓછા જોવા મળશે આ વખતે। આપ એક સિનિયર નેતા હશો, કયા પ્રકારે અમદાવાદ શહેરની માત્ર વોર્ડની પરંતુ શહેરના વિકાસ માટે કયા પ્રકારની કામગીરી રહેશે? જ્યારે મને આ ત્રીજી વખતે મોવડી મંડળે જ્યારે મને આ ચૂંટણી ઇલેક્શનમાં ઉતાર્યો છે ત્યારે હું ચોક્કસ કહીશ કે મારા વોર્ડના તો ખરા જ, મારા વોર્ડમાં લગભગ 80થી 90% કામો પૂરા થઈ ગયેલા છે। એ સિવાયના કંઈ પણ બાકી કામો હશે એને અમે પૂરા કરવાના પ્રયત્નો કરીશું અને જેમ બને તેમ જલ્દીથી પૂરા કરીશું। એ સિવાય શહેરમાં પણ જ્યાં જ્યાં વિકાસના કાર્યો ચાલી રહ્યા છે એની અંદર અમે લોકો પૂરેપૂરો સપોર્ટ કરીશું અને પૂરા થાય એવા પ્રયત્નો કરીશું। ભાઈ, શું પ્રાથમિકતા, કારણ કે આપને ટિકિટ મળી છે, કયા મુદ્દા સાથે આપ પ્રજા જોડે જશો? મને અત્યારે તો પ્રાથમિક તબક્કે તૈયાર રહેવાની સૂચના મળી છે, તો હું અમારા શીર્ષસ્થ નેતૃત્વનો ખૂબ ખૂબ આભાર પ્રકટ કરું છું। ભારતીય જનતા પાર્ટી હંમેશા સબકા સાથ અને સબકા વિશ્વાસના નારા સાથે આગળ વધે છે। એ મુજબ અમે લોકોના વચ્ચે જઈશું। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, તમને ખબર જ છે કે હાલમાં ભારત દેશની ત્રીજા નંબરની સૌથી વધુ બજેટ ધરાવતી કોર્પોરેશન બની છે, તો અમે આ જ નારા સાથે, વિકાસના નારા સાથે જઈશું। બિલકુલ, તો આ ઉમેદવારો અત્યારે પહોંચ્યા છે। આ તમામ ઉમેદવારોની અહીં જે ફોર્મ ચકાસણી થઈ રહી છે અને એ કાર્યવાહી જે છે તે હાથ ધરી ચૂકવામાં આવી છે। એટલે કે આવતીકાલે ફોર્મ ભરવાનો અંતિમ દિવસ અને છેલ્લી ઘડીએ જ્યારે ટેલિફોનિક ચર્ચા પર નામની જાહેરાત કરવામાં આવી છે અને અત્યારે હાલ આ પરિસ્થિતિ જે છે તે જોવા મળી કે ઉમેદવારો હવે ધારાસભ્યની ઓફિસ ખાતે પહોંચ્યા છે અને ફોર્મ ભરી રહ્યા છે। પ્રવીણ વાઘેલા સાથે દીપક સોલંકી, વીટીવી ન્યૂઝ।